દુષ્કર્મી આસારામનો આશ્રમ તોડવાના હાઈકોર્ટના આદેશથી સ્થાનિકોમાં ખુશી છે. મોટેરા ગામના લોકોએ ગુજરાત હાઈકોર્ટનો આદેશ આવકાર્યો છે. તો સરકાર અને ગુજરાત હાઈકોર્ટનો નિર્ણય યોગ્ય છે તેવું સ્થાનિકો તેના કહી રહ્યા છે. તો આસારામના આશ્રમથી આ વિસ્તારનું નામ ખરાબ થયું હતું અને આશ્રમ તોડીને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનવા પર વિસ્તારનું નામ સુધરશે એવું સ્થાનિકો માની રહ્યા છે. તો આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનવાથી સ્થાનિકોને રોજગારી પણ મળશે તેવી આશા પણ સ્થાનિકો તેને વ્યક્ત કરી રહ્યા છે અને આશ્રમમાં ચાલતા ખોટા કારોબાર કાયમ માટે બંધ થશે. જે હુકમ આવે એ બધું તમને ખબર હોય, તમે તો આશ્રમ તોડી નાખો, આપણે કોઈ પ્રોબ્લેમ નહીં, બરોબર. પણ ગામના જે મોટેરાવાળા રહેશે એમને હિસાબ મળવો જોવો. સારું છે તૂટે તો, કેમ કે લોકોને થોડું ઘણું કઈ બી પેલું થાય કામમાં માટે સારો, ત્યાં કઈ વિકાસ થાય તો એના માટે બહુ સારું છે. કેવા પ્રવૃત્તિઓ બધી થતી હતી હવેથી? ના પેલા બહુ ભ્રષ્ટાચાર હતો, અત્યારે બહુ સારું છે. તૂટી જાય તો બહુ સારું અને એના માટે પબ્લિકને પણ સારું રહેશે. હું અત્યારે એટલું કહેવા માંગુ છું કે મેં આજે પેપરમાં વાંચ્યું બાપુરામ આશ્રમનો હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે આશ્રમ તૂટવો જોઈએ. એના ગોરખ ધંધા ચાલે છે કે નથી ચાલતા એની સાથે મારો કોઈ મતલબ નહોતો, પણ આશ્રમ તૂટે છે એના માટે એટલું કહી શકું કે આશ્રમ તૂટે છે પછી એ જગ્યા ઉપર કોઈ સામાજિક કાર્યકર, સામાજિક વર્ગ માટે, નાના વર્ગ માટે, નબળા વર્ગ માટે કઈ બી કામ થાય તો સુપ્રીમ કોર્ટે ધ્યાન રાખી આ ડિસિઝન આપવું જોઈએ કે બીજા કોઈ રાજકીય લાભ એનો ના લે, જગ્યા વેચાઈ ના જાય, કોમ્પ્લેક્સો ઉભા ના થઈ જાય. આપણે નવા અત્યારે જોઈએ મોદી સાહેબે જે મોદી સ્ટેડિયમ બનાવ્યું છે એને સ્પોર્ટ્સ બધી નવી નવી આવવાની, તો એ લોકોના માટે કંઈક નવું થાય અને આપણું ગુજરાત ડેવલપ કરે એવું મારો મત છે. આશ્રમનો આશ્રમ તૂટવો જોઈએ, કારણ કે ગોરખ ધંધા ટોટલી બંધ થશે અને આજુબાજુની સારી એવી એક્ટિવિટી ત્યાં ચાલુ થશે. સરકાર જે કરી રહી છે એકદમ સરસ કરી રહી છે. પ્લસ જે બી વસ્તુ અત્યારે ચાલે છે, જે ગ્રાઉન્ડો બનશે, એ જગ્યા ખાલી થશે અને ટોટલી તે એકદમ ક્લીન એન્ડ ક્લિયરિટી લાગશે. એ વસ્તુ બહુ સરસ થઈ રહી છે. ગામનો પણ જોડે જોડે વિકાસ થશે. ત્યાં જોડે આજુબાજુ જે બી કામકાજ થતું હશે ત્યાંના સ્થાનિક માણસો, જે જૂનું મોટેરા કહેવાય ત્યાંના સ્થાનિક માણસોને એમને પોતાનો રોજગારી ધંધો મળશે.